ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છે યુનિટ નંબર 6, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ, અને જેના રાઇટર છે હેલન કેલર. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે હેલન કેલર વિશે અને આ પાઠનો પરિચય આપણે ભણ્યા કે હેલન કેલર એ વર્કરોને એવું એક ભાષણ અને સ્પીચ આપે છે, જેમાં એ વર્કરોને એવું જણાવે છે કે વર્કરો, તમે જ્યારે દિવસ રાત સખત મજૂરી કામ કરો છો, પરંતુ આ મજૂરી કામની સરખામણીમાં તમને પૂરું વળતર તમારા માલિકો દ્વારા ચૂકવવામાં આવતું નથી. એટલે તમારે તમારો એ પૂરો પગાર મેળવવો, તમે જે કામ કરો છો એ કામનું પૂરતું તમને વળતર મળે, બરાબર? તો એ તમારો અધિકાર છે અને એટલા માટે તમે તમારું વેતન વધારવા માટે તમે સ્ટ્રાઇક ઉપર જઈ શકો છો. બીજું, હેલન કેલર એ વર્કરોને એવું જણાવે છે કે આ દેશના સત્તાધીશો જે છે, અધિકારીઓ, એ યુદ્ધના મેદાન ઉપર જ્યારે તમને યુદ્ધ લડવા માટે મોકલે છે અને જ્યારે તમે યુદ્ધ લડવા તૈયાર થઈ જાઓ છો, પરંતુ એ યુદ્ધની અંદર જો કમનસીબે તમે તમારા જીવનું બલિદાન આપશો, પછી તમારા બાળકો, તમારી પત્ની એ બધા નિસહાય બની જાય છે અને આ સત્તાધીશો દ્વારા એ તમારા બાળકો કે પત્ની કે પછી તમારા વૃદ્ધ માતા પિતાને કોઈ પણ પ્રકારની આર્થિક કે સામાજિક સહાય પૂરી પાડવામાં આવતી નથી, બરાબર? એટલે આ રીતની વાત હેલન કેલર એ વર્કરોને ઉદ્દેશીને સંબોધીને કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠને આપણે આગળ વધારીએ. ધેર આર ફોઝ, ફો એટલે દુશ્મનો, ઓન ઓલ સાઇડ ઓફ અસ, ઓલ સાઇડ એટલે ચારેય દિશાઓમાં, બધી જગ્યાએ આજે આપણી ચારેય દિશાઓમાં આપણા દુશ્મનો રહેલા છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનેમી, નથિંગ એટલે કંઈ જ નહીં, બિટવીન એટલે વચ્ચે, અસ એન્ડ અવર એનેમી, એનેમી એટલે દુશ્મનો, આજે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે બીજું કંઈ જ નથી એક્સેપ્ટ એટલે સિવાય. કોના સિવાય? ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. પેસિફિક ઓશન એટલે એને કહેવાય પેસિફિક મહાસાગર, અને એટલાન્ટિક ઓશન એટલે એટલાન્ટિક મહાસાગર. આજે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય બીજું કંઈ જ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, હેપન એટલે બનવું, આજે બેલ્જિયમમાં શું ઘટના બની એ તમે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું અને ફેટ એટલે નસીબ. આજે તમે સર્બિયાનું નસીબ ધ્યાનમાં લો, બરાબર? આ દેશનું નામ છે. વિલ યુ મર્મર, મર્મર એટલે ગણગણાટ કરવો, બબડવું. અબાઉટ લો વેજીસ, વેજીસ એટલે વેતન, પગાર, અને લો વેજીસ એટલે નિમ્ન પગાર. વેન યોર કન્ટ્રી, જ્યારે તમારો દેશ, યોર વેરી લિબર્ટી એટલે તમારી સ્વતંત્રતા, લિબર્ટી એટલે, આર ઇન ડેન્જર એટલે ખતરામાં. જ્યારે આજે તમારો દેશ અને તમારી સ્વતંત્રતા જોખમમાં હોય, ત્યારે શું તમે તમારા ઓછા પગારનો ગણગણાટ કરશો? આવું સત્તાધીશો એ વર્કરોને કહે છે. જ્યારે વર્કરો એ પોતાનું વેતન વધારવા માટે, પોતાનો અધિકાર મેળવવા માટે જ્યારે સ્ટ્રાઇક ઉપર ઉતરે છે, ત્યારે અધિકારીઓ એ વર્કરોને આવી રીતે સમજાવીને એ વર્કરોને કહે છે, બરાબર છે, કે તમે આ સ્ટ્રાઇક બંધ કરો, કારણ કે આજે તમારો દેશ, તમારી સ્વતંત્રતા જોખમમાં છે, ત્યારે તમારે તમારા વેતનને ધ્યાનમાં લેવું ન જોઈએ. વોટ આર ધ મિઝરી, મિઝરી એટલે દુઃખ, યુ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું, કમ્પેર એટલે સરખામણી, ટુ ધ હ્યુમિલિયેશન, હ્યુમિલિયેશન એટલે અપમાન, ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી, વિક્ટોરિયસ એટલે વિજય, જર્મન આર્મી એટલે જર્મનીની સેના. સેલ અપ ધ ઈસ્ટ રિવર, સેલ અપ એટલે ભટકવું, ઈસ્ટ રિવર એટલે પૂર્વ નદી. આજે વિજય પ્રાપ્ત કરેલી જર્મન સેના એ પૂર્વ નદીના કાંઠે ભટકી રહી છે. તેના આવા અપમાનની સામે તમે એવા કયા દુઃખો
ઇન્ડ્યોર કરી રહ્યા છો, એટલે કે કયા દુઃખ તમે સહન કરી રહ્યા છો. બરાબર. તો એવું વર્કરોને આ સત્તાધીશો કહે છે, ઉદાહરણ આપે છે બીજા દેશના, કે જર્મની દેશ છે એની સેનાએ તો આજે વિજય પ્રાપ્ત કર્યો છે, છતાં પણ એ સેનાએ આજે નદી કિનારે ભટકવું પડે છે. બરાબર. તો એની સામે તમારું દુઃખ તો કંઈ જ ન કહેવાય. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. ક્વાઇટ એટલે બંધ કરવું, અને ગ્રમ્બલિંગ એટલે બડબડાટ. તમારો આ બડબડાટ બંધ કરો. ગેટ બિઝી. કામમાં વ્યસ્ત થાવ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ. પ્રિપેર એટલે તૈયાર થાવ. ડિફેન્ડ એટલે રક્ષણ કરવા. યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. ફાયર સાઇડ એટલે મોરચો, એટલે તમારો પક્ષ, અને ફ્લેગ એટલે ધ્વજ. તમારા પક્ષ અને તમારા રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી. આના માટે તમે આર્મીમાં જોડાવ. ગેટ અ નેવી. નૌકાદળમાં જોડાવ. બી રેડી ટુ મીટ ધ ઇનવાડર્સ. ઇનવાડર એટલે આક્રમણકારો, હુમલાખોરો, એટલે કે દુશ્મનો. લાઈક ધ લોયલ હાર્ટેડ. લોયલ હાર્ટ એટલે વફાદાર હૃદયના. ફ્રી મેન યુ આર. ફ્રી મેન એટલે સ્વતંત્ર માણસ. એક વફાદાર હૃદયના સ્વતંત્ર માણસની જેમ તમારા આક્રમણકારોનો સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. એટલે આ સત્તાધીશો એ વર્કરોને આ રીતે ઉશ્કેરે છે. શેના માટે? તો કે યુદ્ધ લડવા માટે. બરાબર. અને વર્કરો એ આ સત્તાધીશોની વાતમાં આવી જાય છે, અને પછી એને પોતાના જીવનું બલિદાન આપવું પડે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિલ ધ વર્કર્સ. વર્કર્સ એટલે કામદાર. વોક ઇન ટુ ધીસ ટ્રેપ. ટ્રેપ એટલે જાળમાં. શું કામદારો ફરી પાછા આ જાળમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ અગેન. ફૂલ એટલે મૂર્ખ બનવું. શું તેઓ ફરી પાછા મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. અફ્રેડ એટલે ડરવું. તેનો જ તો મને ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ એટલે સંવેદનશીલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. ઓરેટરી એટલે ભાષણ. લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે સંવેદનશીલ હોય છે, એટલે કે એ લોકોની વાતમાં આવી જાય છે. ધ વર્કર્સ નો. કામદારો જાણે છે. ધે હેવ નો એનેમી. એનેમી એટલે દુશ્મનો. એક્સેપ્ટ ધેર માસ્ટર. એક્સેપ્ટ એટલે સિવાય. માસ્ટર એટલે માલિકો. કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય તેમના બીજા કોઈ દુશ્મનો નથી, એટલે કે એમના માલિકો એ જ એમના દુશ્મન છે. ધે નો ધેટ. તેઓ એ પણ જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર્સ. સિટીઝનશીપ એટલે નાગરિકત્વ, અને પેપર્સ એટલે દસ્તાવેજો. નાગરિકત્વના દસ્તાવેજો આર નો વોરંટ એટલે કે ખાતરી આપવી ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ. સેફ્ટી એટલે સલામતી. વાઇવ્સ એટલે પત્નીઓ. એન્ડ ચિલ્ડ્રન એટલે બાળકો. તેઓ એ પણ જાણે છે કે તેમના નાગરિકત્વના દસ્તાવેજ એ તેમની પત્ની અને તેમના બાળકોની સલામતીની કોઈ ખાતરી આપતા નથી. એટલે વર્કરો બધું જ જાણે છે કે જો અમે યુદ્ધની અંદર લડવા જઈશું અને જો ત્યાં અમે શહીદ કે બલિદાન પામશું, બરાબર, તો અમારા બાળકો અને પત્ની છે એની સલામતીની કોઈ આ દેશ ખાતરી આપતા નથી. ધે નો ધેટ. તેઓ એ પણ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, અને સ્વેટ એટલે પરસેવો. પ્રામાણિકતાથી પાડેલો પરસેવો. પરસિસ્ટન્ટ ટોઇલ એટલે કે સખત, એટલે કે સતત કરેલો પરિશ્રમ. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ, અને વર્ષો સુધીનો સંઘર્ષ. બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ. તેઓને બીજું કંઈ જ આપતા નથી વર્થ ફાઇટિંગ ફોર, એટલે કે લડાઈ, એટલે કે યુદ્ધ સિવાય તેમને બીજું કંઈ જ આપતા નથી. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આ ફરીથી જોઈએ વાક્ય. તેઓ એ પણ જાણે છે, એટલે કોણ? વર્કરો, કામદારો. તેઓ એ પણ જાણે છે કે પ્રામાણિકતાથી પાડેલો પરસેવો, સતત પરિશ્રમ અને વર્ષો સુધી કરેલો સંઘર્ષ એ તેમને યુદ્ધ સિવાય જીવનમાં બીજું કંઈ જ આપતું નથી. યેટ એટલે તેમ છતાં. ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ. ફુલિશ હાર્ટ એટલે કે નાદાન હૃદયમાં. ડીપ એટલે ઊંડાણમાં. આમ છતાં તેના નાદાન હૃદયના ઊંડાણમાં ધે બિલીવ. તેઓ એવું માને છે. ધે અ કન્ટ્રી કે આ તેઓનો દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. સ્લેવ એટલે ગુલામી, અને વેનિટી એટલે મૂર્ખતા. બ્લાઇન્ડ એટલે આંધળી. અરે ગુલામીની આ કેવી આંધળી મૂર્ખતા કહેવાય કે આ
વર્કરો આ બધું જાણતા હોવા છતાં પણ એ યુદ્ધના મેદાન ઉપર યુદ્ધ લડવા માટે જાય છે અને પોતાના પ્રાણનું બલિદાન આપે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસ. હાઈ પ્લેસ એટલે ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા, ક્લેવર એટલે કે હોશિયાર એટલે કે બુદ્ધિશાળી લોકો. ઉચ્ચ સ્થાન ઉપર બેઠેલા, સત્તા ઉપર બેઠેલા બુદ્ધિશાળી લોકો નો જાણે છે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર. ચાઇલ્ડિશ એટલે બાળકો જેવા અને સિલી એટલે નાદાન, કે આ વર્કરો કામદારો એ કેટલા બાળકો જેવા અને નાદાન હોય છે. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ, ગવર્મેન્ટ એટલે સરકાર અને ડ્રેસીસ એટલે પોશાક કપડા, ઇન ખાકી, કે જો સરકાર તેમને ખાકી ગણવેશ આપી દેશે, એન્ડ ગીવ ધેમ અ રાઇફલ, અને જો તેમને રાઇફલો એટલે કે બંદૂકો આપી દેશે, એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર. બેન્ડ એટલે બેન્ડ વાજા અને વેવિંગ બેનર એટલે કે લહેરાતા ધ્વજ. અને જો તેઓને હાથમાં લહેરાતા રાષ્ટ્રધ્વજ અને બેન્ડ વાજા આપીને જો તેમને યુદ્ધ ભૂમિમાં મોકલી આપશે, ધે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ, તો તેઓ ફાઇટ કરવા માટે એટલે લડાઈ કરવા માટે તૈયાર થઈ જશે. વેલિયન્ટલી ફોર ધેર ઓન એનેમી. વેલિયન્ટલી એટલે કે હિંમતપૂર્વક, એનેમી એટલે દુશ્મનો, અને તેઓ તેમના દુશ્મનોની સામે હિંમતપૂર્વક લડવા માટે તૈયાર થઈ જશે. ધે આર ટોટ ધેટ, ટોટ એટલે શીખવવું, તેઓને એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન એટલે કે બહાદુર માણસો ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. ડાય એટલે મૃત્યુ પામવું અને કન્ટ્રીઝ ઓનર એટલે કે દેશના માન સન્માન માટે. તેઓને એવું શીખવવામાં આવે છે કે બહાદુર પુરુષો એ પોતાના દેશના માન સન્માન માટે પોતે બલિદાન આપે છે. વોટ અ પ્રાઇસ, પ્રાઇસ એટલે કિંમત, ટુ પે એટલે ચૂકવવું, ફોર અ વેગ્યુ આઈડિયા, વેગ્યુ આઈડિયા એટલે વ્યર્થ વિચાર. આવા વ્યર્થ વિચાર બદલ તેઓને કઈ કિંમત ચૂકવવી પડશે? ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લીવ્સ એટલે જીવ અને મિલિયન્સ એટલે લાખો, યંગ મેન એટલે યુવાન માણસો. લાખો યુવાન માણસોએ, યુવાન પુરુષોએ પોતાના જીવ ગુમાવવા પડશે, કારણ કે યુદ્ધ થાય, બરાબર, તો ઘણા બધા લાખો યુવાનો મૃત્યુ પામે. અધર મિલિયન્સ, અને બીજા લાખો યુવાનો ક્રિપલ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ એટલે અપંગ બનવું અને બ્લાઇન્ડેડ એટલે આંધળા, અને બીજા લાખો યુવાનો જીવનભર આંધળા અને અપંગ બની જશે. ક્યારે? જો યુદ્ધ થશે તો. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, મેડ હોરિબલી ફોર સ્ટીલ એટલે કે ભયંકર, મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, હ્યુમન બિંગ્સ એટલે માણસો, અને બીજા લાખો યુવાનોના જીવનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. ધ એચિવમેન્ટ એન્ડ લેજેસી. એચિવમેન્ટ એટલે સિદ્ધિઓ અને લેજેસી એટલે કે પ્રતિષ્ઠા ઓફ જનરેશન. જનરેશન એટલે પેઢીઓ. સ્વેપ્ટ અવે એટલે કે નાશ પામવું, નષ્ટ થઈ જવું. ઇન અ મુમેન્ટ એટલે ક્ષણવારમાં, એન્ડ નો ક્ષણવારમાં ઘણા વર્ષોથી પ્રાપ્ત કરેલી એટલે કે ઘણી પેઢીઓથી પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને પ્રતિષ્ઠા એ નષ્ટ થઈ જશે. એ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. મિઝરી એટલે દુઃખ, અને કોઈ પણ વ્યક્તિને આ બધા દુઃખ સિવાય બીજું કંઈ જ પ્રાપ્ત થશે નહીં જો યુદ્ધ થશે તો. બરાબર. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ એટલે બલિદાન અને ટેરિબલ એટલે ભયંકર. આટલું મોટું ભયંકર બલિદાન વુડ બી કોમ્પ્રિહેન્સિબલ એટલે સ્વીકાર્ય, યોગ્ય. આટલું મોટું ભયંકર બલિદાન તો જ યોગ્ય સ્વીકારવા લાયક ગણાય. ઇફ ધ થિંગ યુ ડાય ફોર, કે જેના માટે એટલે કે જે દેશ માટે તમે મૃત્યુ પામો છો, પોતાનો જીવ અને બલિદાન આપો છો, એન્ડ કોલ કન્ટ્રી ફેડ, અને જેને તમે પોતાનો દેશ કહો છો એ દેશ એ તમને ફેડ એટલે કે પોષણ પૂરું પાડે, ક્લોથ કપડાં પૂરા પાડે, હાઉસ એટલે ઘર પૂરું પાડે, એન્ડ વાર્મ યુ અને તમને હૂફ પૂરી પાડતો હોય, તો જ આવડું મોટું બલિદાન તમારે દેશ માટે આપવું જોઈએ. આવું હેલન કેલર વર્કરોને કહે છે. એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન.
એજ્યુકેટ એટલે શિક્ષણ આપવું અને ચેરિશ એટલે પોષણ. તમારા બાળકોને શિક્ષણ અને પોષણ પૂરું પાડતું હોય, બરાબર, તો જ તમારે આ દેશ માટે બલિદાન આપવું જોઈએ. બરાબર, તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.